રાજકોટ યુનિવર્સિટી રોડ પર વિમલનગરમાં ખૂની ખેલ ખેલાયો છે। કૌટુંબિક ઝઘડામાં જમાઈએ પત્નીના નાનાની હત્યા કરી। નિવૃત્ત પોલીસ કર્મચારી પ્રવીણ શાહની છરીના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી। આ હુમલામાં મૃતક પ્રવીણભાઈની પત્નીને ગંભીર ઇજા પહોંચી છે। આરોપી વિવેક ગોસ્વામીએ પ્રવીણભાઈની હત્યા કરી। ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો। પતિ વિવેક સાથે પત્નીએ જવાની ના પાડતા આરોપી ઉશ્કેરાયો હતો। વિવેકના ત્રાસથી બચવા અને રક્ષણ માટે પરિવારે પોલીસમાં અરજી કરી હતી। ફરાર આરોપી વિવેક ગોસ્વામીને પકડી પાડવા પોલીસે તપાસ પણ તેજ કરી છે। હું અહીંયા ઉભી છું। મારા પપ્પાને કોઈ છરી મારીને જતું રહ્યું છે। વિવેક નામનો છોકરો છે જે ભાલકા મુકામે રહે છે, બરોબર, સોમનાથ જિલ્લાના ભાલકા ગામે। હવે એના મમ્મી એ હોમગાર્ડમાં સોમનાથ પોલીસમાં કામ કરે છે। અમે આની પહેલા જયસિંહ ઝાલાને મુંજકામાં અરજી આપેલી હતી। અમને એ અરજીનો જવાબ નથી આપેલો અને અમારી અરજી ઠાલવેલી। એ જયસિંહ ઝાલા એવું કીધેલું કે તમે અહીંયા આવી અને તમારું સ્ટેટમેન્ટ દઈ જાઓ કે અમારે કઈ કરવું નથી। મને આવી રીતે 4 થી 5 વાર ફોન આવેલા છે।